મિત્રો એઆઈબીની એક્ઝામની સિરીઝ આપણે ચાલુ કરી નાખેલી છે 2023નું પેપર આખું અપલોડ કરી નાખેલું છે તેનો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો મિત્રો અને અત્યારે હાલ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ઓક્ટોબર 2021નું પેપર તો ચલો વધારે કંઈ ચર્ચા ના કરતા આપણે પ્રશ્ન તરફ જઈએ તો ચાલો પ્રશ્ન નંબર 1 છે કે હાઉ મેની કાઇન્ડ્સ ઓફ ધ પ્રેઝન્સન્સ આર ધેર ક્લાસિફાઈડ બાય ધ સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ગીકૃત થયેલ કેટલા પ્રકારના અનુમાનો છે તો એવિડન્સ એક્ટનો જે આ પ્રશ્ન છે એની અંદર સર્વોચ્ચ અદાલત દ્વારા જે વર્ગીકૃત કરવામાં આવેલા અનુમાનો છે જે પ્રેઝમ્પશન્સ છે એ અહીંયા બતાવેલા છે ઓપ્શન એ પરમેસિવ પ્રેઝમ્પશન્સ ઓર પ્રેઝમ્પશન્સ ઓફ ફેક્ટ મતલબ કે તથ્યોની ધારણાઓની અનુમતિપાત્ર પૂર્વ ધારણાઓ ઓપ્શન બી છે કોમ્પેલિંગ પ્રેઝમ્પશન્સ ઓર પ્રેઝમ્પશન્સ ઓફ લો મતલબ કે આકર્ષક ધારણાઓ અથવા તો કાયદાઓની ધારણાઓ ઓપ્શન સી છે ઇરેબ્યુટેબલ પ્રેઝમ્પશન્સ ઓફ લો ઓર કન્ક્લુઝિવ પ્રેઝમ્પશન્સ કાયદાની અપરિવર્તનશીલ ધારણાઓ અથવા નિર્ણાયક ધારણાઓ અને ઓપ્શન ડી છે ઉપરોક્ત તમામ મતલબ કે આ બધા તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી એટલે કે ઉપરોક્ત તમામ એની અંદર પરમેસિવ પ્રેઝમ્પશન્સ કોમ્પેલિંગ પ્રેઝમ્પશન ઇરેબ્યુટેબલ પ્રેઝમ્પશન્સ મતલબ કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ ત્રણ મુખ્ય કેટેગરીની અંદર પ્રેઝમ્પશન્સ આપેલ છે એટલે કે પરમેસિવ કોમ્પેલિંગ અને ઇરેબ્યુટેબલ કે જે એવિડન્સ એક્ટની અંદર કલમ 111 થી 113 બી સુધીની અંદર આ બધા પ્રેઝમ્પશન વિશે દર્શાવેલ છે ચલો બીજા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વોટ ઇઝ ધ લીડિંગ ડિસિઝન ઇન ધ કેસ ઓફ મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘના કિસ્સાની અંદર અગ્રણી નિર્ણય શું હતો તો ઓપ્શન એ જોઈએ મિત્રો કે રાઇટ ઓફ હિયરિંગ સુનાવણીનો અધિકાર ઓપ્શન બી સેપરેશન ઓફ પાવર અધિકારોનું વિભાજન ઓપ્શન સી ડેલિગેટેડ લેજિસ્લેશન એટલે કે સોંપેલ કાયદો અને ઓપ્શન ડી છે રૂલ ઓફ એવિડન્સ એટલે કે પુરાવાનો નિયમ તો સાચો જવાબ આવશે મિત્રો કે મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘની અંદર સુનાવણીનો અધિકાર એટલે કે રાઇટ ઓફ હિયરિંગ એ કેસનો અગ્રણી નિર્ણય હતો ચલો આગળનો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે એડવોકેટ એક્ટ 1961 કેમ ઇનટુ ફોર્સ ઓન એટલે કે હિમાયતી અધિનિયમ 1961 કયા દિવસે અમલમાં આવ્યું ભાઈ આ બધા શબ્દો સાંભળ્યા પછી તો એવું લાગે છે કે ઇંગ્લિશ કરતા ગુજરાતી વધારે ટફ પડે છે ચલો એના ઓપ્શન જોઈએ મિત્રો કે 19 મી 1961 ઓપ્શન બી છે 19 એપ્રિલ 1961 ઓપ્શન સી છે 1 મે 1961 કે ઓપ્શન ડી છે 19 જાન્યુઆરી 1961 એડવોકેટ એક્ટની અંદર 1961 તો લખેલા જ છે આપણે એની તારીખ નક્કી કરવાની છે કયા તારીખે એડવોકેટ એક્ટ અમલમાં આવેલો હતો ચલો તો પછી આપણે એની તારીખ નક્કી કરીએ તો સાચી તારીખ આવશે એની ઓપ્શન નંબર એ 19 મે 1961 ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે હાર્બરિંગ એન ઓફેન્ડર હુ હેઝ એસ્કેપ્ડ ફ્રોમ કસ્ટડી ઓર હુઝ એપ્રિહેન્શન હેઝ બીન ઓર્ડર્ડ ઇફ ધ ઓફેન્સ બી કેપિટલ ઇઝ ડેલ્ટ અંડર મતલબ કે એવા ગુનેગારને શરણ આપવું અથવા તો આશરો આપવો કે જે કસ્ટડીની અંદરથી ભાગી ગયેલો હોય અથવા તો જેની ધરપકડનો આદેશ આપવામાં આવી દીધેલો હોય અને જો એ ગુનો મૃત્યુદંડને પાત્ર હોય મતલબ કે એ ગુનેગારે ગુનો મૃત્યુદંડને પાત્ર કોઈ ગુનો કરેલો હોય તો તેને કઈ કલમ હેઠળ વ્યવહાર કરવામાં આવે છે મતલબ કે આની અંદરથી કઈ કલમ આપેલી છે કે જે કલમ હેઠળ જે ગુનેગારને શરણ આપે છે એવા વ્યક્તિ સજાને પાત્ર બનશે તો ઓપ્શન જોઈએ મિત્રો કે ઓપ્શન એ આઈપીસીની કલમ 215 ઓપ્શન બી છે આઈપીસીની કલમ 216 ઓપ્શન સી આઈપીસીની કલમ 217 કે ઓપ્શન ડી આઈપીસીની કલમ 216 તો સાચો જવાબ આવશે મિત્રો કે ઓપ્શન નંબર બી આઈપીસીની કલમ 216 હેઠળ કે જે ગુનેગારને શરણ આપે છે એવા વ્યક્તિને 7 વર્ષ સુધીની કેદ અને દંડ બંને થઈ શકે છે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે આ એક મેગઝીન આપેલું છે કે એક્ટર્સ નોટ ફેસિડ ડ્રીમનેસી મેન્સિટ્રિયા નો અર્થ શું છે તો ઓપ્શન જોઈએ મિત્રો ઓપ્શન એ ધેર કેન બી નો ક્રાઇમ વિધાઉટ અ ગિલ્ટી માઇન્ડ મતલબ કે દોષિત મન વગર કોઈ અપરાધ ન હોઈ શકે ઓપ્શન બી છે ક્રાઇમ હેઝ ટુ બી કપલ્ડ વિથ ધ ગિલ્ટી માઇન્ડ અપરાધ દોષિત મન સાથે જોડાવો જોઈએ અને ઓપ્શન સી કે ક્રાઇમ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ગિલ્ટી માઇન્ડ મતલબ કે અપરાધ એ દોષિત મનનું પરિણામ છે અને ઓપ્શન ડી ઇઝ ક્રાઇમ ઇન્ટેન્શન ઇઝ રિલેવન્ટ મોટિવ ઇઝ ઇરિલેવન્ટ મતલબ કે અપરાધમાં ઈરાદો સંબંધિત છે હેતુ અપ્રાસંગિક છે સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર એ ધેર કેન બી નો ક્રાઇમ વિધાઉટ અ ગિલ્ટી માઇન્ડ મતલબ કે દોષિત મન વગર કોઈ અપરાધ થઈ શકે નહીં તો ચલો આગળનો છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે લો લેડ ડાઉન અંડર સેક્શન 73 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1870 ઇઝ રિલેટેડ ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ કેસીસ મતલબ કે ભારતીય કરાર અધિનિયમ 1872 ની કલમ 73 ની અંદર જણાવેલ કાયદો નીચેનામાંથી કયા કેસો સાથે સંબંધિત છે ઓપ્શન જોઈએ મિત્રો કે હોર્થેસ્ટર વર્સિસ ડેલાતુર ઓપ્શન બી જોઈએ મિત્રો કે રેબિન્સન વર્સિસ ડેવિસન ઓપ્શન સી હેડલી વર્સિસ બેક્સેન્ડલ ઓપ્શન ડી ડેકિન્સન વર્સિસ એટ્સ તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે મિત્રો કે હેડલી વર્સિસ બેક્સેન્ડલ ચલો આગળનો 7મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ધ હિન્દુ મેરેજ એક્ટ 1955 એમ્પ્ટી સ્પેસ પિટિશન ઇન વિચ અ decree for restitution of conjugal rights has been passed to apply to the court for a decree for divorce by showing that there has been no restitution of conjugal rights as between party of marriage for a period 1 year or upward after passing the decree
વાહ ભાઈ, મજા આવી ગઈ. ચલો ગુજરાતી જોઈએ મિત્રો. હિન્દુ લગ્ન અધિનિયમ 1955 ખાલી જગ્યા યાચિકા, જેમાં લગ્ન જીવનના અધિકારોની પુનઃપ્રાપ્તિનો ફરમાન છૂટાછેડાના ફરમાન માટે કોર્ટમાં અરજી કરીને બતાવવામાં આવ્યું છે કે લગ્નના પક્ષો વચ્ચે ફરમાન પસાર કર્યા પછી 1 વર્ષ અથવા ઉપર લગ્નના અધિકારોની કોઈ પુનઃસ્થાપના થઈ નથી. અહીંયા ટ્રાન્સલેટ એ પ્રમાણેનું કરેલું છે મિત્રો કે જે શબ્દો છે બધા ઘણા અઘરા લાગે છે. તો હકીકતની અંદર છે એવું કે મતલબ કે આની અંદર એવું પ્રાવધાન કરે છે કે જો પતિ પત્નીના સંબંધોની પુનઃસ્થાપનાની ડિક્રી પસાર થઈ પછી પણ 1 વર્ષ કે તેથી વધુ સમયની અંદર જે સંબંધોની પુનઃસ્થાપના ન થાય તો પક્ષકારો કોર્ટમાં છૂટાછેડાની ડિક્રી એટલે કે હુકમનામુની અરજી કરી શકે છે. અને મિત્રો જે આ પ્રકારની અરજીઓ થતી હોય એનો હેતુ એ જ હોય છે કે મિત્રો જે પતિ પત્નીના બંનેના વચ્ચેના સંબંધો હોય છે એની પુનઃસ્થાપના નહીં થઈ હોય તેઓ એક પુરાવો આપો અને કોર્ટની અંદર બતાવવામાં આવે છે કે જે હુકમનામું પસાર થઈ ગયા એના પછી પણ સંબંધોની પુનઃસ્થાપના થઈ શકી નથી. એટલે કે આ પ્રકારની જે અરજી કરવાની થાય છે તે એક મર્યાદિત સમયની અંદર જ કરવાની થતી હોય છે. તો ચાલો આપણે હવે આના ઓપ્શન જોઈશું. ઓપ્શન જોઈશું મિત્રો. ઓપ્શન એ ડઝ નોટ પરમિટ એની પાર્ટી ટુ ધેટ, કે તે કોઈ પણ પક્ષને મંજૂરી આપતી નથી. ઓપ્શન બી છે કે ડઝ નોટ પરમિટ પાર્ટી અગેન્સ્ટ વુન ધ, તો પક્ષને પરવાનગી આપતું નથી કે જેની સામે. ઓપ્શન સી છે મિત્રો કે ડઝ પરમિટ એની પાર્ટી ટુ ધેટ, મતલબ કે તે કોઈ પણ પક્ષને મંજૂરી આપે છે. અને ઓપ્શન ડી છે ડઝ પરમિટ એની પર્સન રિલેટેડ ટુ અધર પાર્ટી ટુ ધેટ, મતલબ કે તે કોઈ પણ પક્ષ સાથે સંબંધિત કોઈ પણ વ્યક્તિને મંજૂરી આપે છે. તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ડઝ પરમિટ એની પાર્ટી ટુ ધેટ, મતલબ કે તો કોઈ પણ પક્ષને મંજૂરી આપે છે. આગળનો 8મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો કે ધ કમિશન ઓફ ઓફેન્સ અંડર ધ પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ 2006 સ્પેસ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 હેઠળ ગુનાઓ ખાલી જગ્યા છે. મતલબ કે કોગ્નિઝેબલ ગુનાઓ એટલે કે સંજ્ઞાન અને જામીનપાત્ર ગુનાઓ, નોન કોગ્નિઝેબલ એન્ડ નોન બેલેબલ. ઓપ્શન સી કોગ્નિઝેબલ એન્ડ નોન બેલેબલ અને ઓપ્શન ડી નોન કોગ્નિઝેબલ એન્ડ બેલેબલ. તો આની અંદર સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર સી કોગ્નિઝેબલ એન્ડ નોન બેલેબલ. આગળનો 9મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો. ઇન કેસ ઓફ લેન્ડ એક્વિઝિશન બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ફોર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ કોન્સેન્ટ ઓફ હાઉ મેની અફેક્ટ ફેમિલીઝ ઇઝ મેન્ડેટેડ બાય ધ લેર એક્ટ, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર ખાનગી ભાગીદારી પરિયોજનાઓ માટે જમીન સંપાદનના કિસ્સાઓમાં LARR એક્ટ દ્વારા કેટલા અસરગ્રસ્ત પરિવારોની સંમતિ ફરજિયાત છે. ઓપ્શન જોઈએ મિત્રો. એ 60%, બી 70%, સી 80% કે ડી 90%. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે 70%. આગળનો 10મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે અ કંપની વિચ ઇઝ નોટ અ ડોમેસ્ટિક કંપની વિલ પે ઇન્કમ ટેક્સ એટ ધ રેટ ઓફ, કે જે કંપની સ્થાનિક કંપની નથી તે નીચેનામાંથી કયા દરે આવકવેરો ચૂકવશે. તો ઓપ્શન જોઈશું મિત્રો. ઓપ્શન એ 25%, ઓપ્શન બી 30%, ઓપ્શન સી 40% કે ઓપ્શન ડી 20%. તો ઓપ્શન સી 40% સાચો જવાબ આવશે. 11મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે as per section 53 of IPC the word injury denotes any harm whatever illegally caused to any persons. IPC ની કલમ 53 મુજબ ઈજા શબ્દ કોઈ પણ વ્યક્તિના ખાલી જગ્યાને ગેરકાયદેસર રીતે થતા નુકસાનને સૂચવે છે. તો ઓપ્શન એ શરીર, ઓપ્શન બી મન, ઓપ્શન સી પ્રતિષ્ઠા કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર ડી તમામ. 12મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે which of the following cases can be covered under section 465 of the Code of Criminal Procedure 1973. મતલબ કે ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 એટલે કે CRPC 1973 ની કલમ 465 હેઠળ નીચેનામાંથી કયા કેસોને ઠીક કરી શકાય છે. ઓપ્શન એ એન્ટરટેનિંગ ઓફ કમ્પ્લેન્ટ વિધાઉટ કમ્પ્લેન્ટ વિથ સેક્શન 195 and 340 of the CRPC. ઓપ્શન નંબર બી છે ધ રીડિંગ એન્ડ રેકોર્ડિંગ ઓફ ધ એવિડન્સ ટેકન ઇન વન કેસ ઇનટુ અનધર કમ્પેનિંગ કેસ, મતલબ કે એક કેસમાં લેવામાં આવેલા પુરાવાને બીજા સાથે કેસની અંદર વાંચવા અને ફરીથી લખવું. ઓપ્શન નંબર સી છે મિત્રો કે એક્ઝામિનેશન ઓફ વિટનેસ ઇન એબ્સેન્સ ઓફ ધ એક્યુઝડ, આરોપીની ગેરહાજરીની અંદર સાક્ષીની તપાસ. અને ઓપ્શન ડી 235 ક્લોઝિસ 2 નું પાલન કરવું. તો એનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી, જ્યારે એક કેસની અંદર લેવામાં આવેલા પુરાવાને બીજા સાથી કેસ હોય એટલે એના રિલેટેડ જ્યારે કેસ હોય તે કેસની અંદર વાંચવા અને ફરીથી લખવું. આગળનો 13મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નોવા ટ્રાયલ માટે કયું નિવેદન સાચું છે. એની અંદર ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ ઓમિશન એન્ડ ઇલીગલ પ્રોસિજર વિશે આપેલી છે એટલે કે પ્રક્રિયાની અંદર ચૂક અથવા તો કોઈ ગેરકાયદેસરતા વિશેનું છે. ઓપ્શન બી છે અ ડે નોવા ટ્રાયલ શુડ બી ધ લાસ્ટ રિપોર્ટ, એટલે ડે નોવા ટ્રાયલ છેલ્લો ઉપાય હોવો જોઈએ. અને ઓપ્શન સી છે ઓરિજિનલ કોર્ટનો નોવા ટ્રાયલનો ઓર્ડર વિશેની આપેલું છે. અને ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી, એટલે કે ડે નોવા ટ્રાયલ છેલ્લો ઉપાય હોવો જોઈએ. હવે આ નોવા ટ્રાયલ કર્યું એટલે નોવા ટ્રાયલ જે હકીકતનો શબ્દ છે લેટિન ભાષાનો છે એનું ગુજરાતી થાય છે નવેસરથી, કે જે CPCની અંદર CRPCની અંદર બંનેની અંદર મેન્શન કરેલ છે ડે નોવા વાળો શબ્દ. CPCની અંદર ઓર્ડર 7 રૂલ 10 અને 10A બંને જે છે ડે નોવા ટ્રાયલ વિશે મેન્શન કરેલ છે. અને સાથે સાથે CRPCની 323ની અંદર પણ ડે
હોવાનો ઉલ્લેખ કરેલો છે. આગળનો 14મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન ઇન સર્ટેન કેસ ઇઝ મેન્શન ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ આર્ટિકલ ઓન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો મિત્રો અમુક કેસોની અંદર ધરપકડ અને અટકાયત સામે રક્ષણનો ઉલ્લેખ ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદની અંદર કરવામાં આવેલો છે? તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આર્ટિકલ 21, ઓપ્શન બી આર્ટિકલ 21A, ઓપ્શન સી આર્ટિકલ 22 કે ઓપ્શન ડી આર્ટિકલ 22A. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર સી આર્ટિકલ 22ની અંદર. 15મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે આર્ટિકલ 300A ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન રાઇટ ટુ પ્રોપર્ટી હેઝ બીન ઇન્સર્ટેડ ઇન ધ કોન્સ્ટિટ્યુશન બાય ... તો મિત્રો મિલકતનો જે અધિકાર છે તે બંધારણના કયા સુધારા દ્વારા બંધારણની અંદર દાખલ કરવામાં આવેલો હતો? તો ઓપ્શન જોઈએ મિત્રો. 44માં સુધારો, ઓપ્શન બી 42માં સુધારો, ઓપ્શન સી 40માં સુધારો કે ઓપ્શન ડી 51માં સુધારો. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે મિત્રો 44માં સુધારો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો 16મા નંબરનો કે વિચ ઓફ ધ ફોલોઈંગ સેક્શન ઓફ ધ મુસ્લિમ પર્સનલ લો એટલે કે શરિયત એપ્લિકેશન એક્ટ 1937 હેઝ બીન રિપીલ્ડ એન્ડ અમેન્ડેડ બાય સેક્શન 6 ઓફ ધ ડિસોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ 1939. એટલે કે શરિયત એક્ટ 1937ની કઈ કલમો હતી કે જે મુસ્લિમ લગ્ન વિસર્જન કાયદો 1939ની કલમ 6 દ્વારા રદ કરવામાં આવી અથવા તો સુધારવામાં આવી? ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી 7. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી સેક્શન 5 એટલે કે 5. આગળનો 17મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે અ રેલવે સર્વન્ટ વોઝ કિલ્ડ ઇન અ બસ એક્સિડન્ટ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ હિઝ ફેમિલી મેમ્બર મે ક્લેમ કોમ્પન્સેશન અંડર. એટલે કે રોજગાર દરમિયાન બસ અકસ્માતમાં રેલવે નોકરનું મૃત્યુ થયું હતું. તેના પરિવારના સભ્યો કયા અધિનિયમ હેઠળ વળતરનો દાવો કરી શકે છે? તો ઓપ્શન એ મોટર વ્હીકલ એક્ટ, ઓપ્શન બી એમ્પ્લોયિંગ કોમ્પન્સેશન એક્ટ, ઓપ્શન સી બોથ એ એન્ડ બી અને ઓપ્શન ડી કાં તો એ અથવા તો બી. સાચો જવાબ આવશે 17મા નંબરનો ઓપ્શન નંબર ડી એધર અંડર એ ઓર અંડર બી, કાં તો એ હેઠળ અથવા તો બી હેઠળ. આગળનો 18મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કાસ્ટિંગ કોચ ઇન બોલિવૂડ ધ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ એક્ઝામ્પલ ઓફ એટલે કે બોલિવૂડ ભારતીય ફિલ્મોના ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચ શેનું ઉદાહરણ છે? ઓપ્શન એ સેક્સ્યુઅલ એસોલ્ટ, ઓપ્શન બી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, ઓપ્શન સી બોથ એ એન્ડ બી અને ઓપ્શન ડી નોન ઓફ ધ અબોવ એટલે કે ઉપરના અંદરથી કોઈ પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે કે જાતીય સતામણી. આવે છે ને ભાઈ શક્તિ કપૂરના પિક્ચરમાં. આગળ 19મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પ્રોમિસરી એસ્ટોપલ અગેન્સ્ટ ગવર્મેન્ટ એજન્સી ઇઝ ડિસાઇડેડ મતલબ કે સરકારી એજન્સીઓ સામે પ્રોમિસરી એસ્ટોપલ શેમાં નક્કી કરવામાં આવ્યો છે? તો ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ ટ્વિન્ડલ વર્સિસ એટકિન્સન, ઓપ્શન બી ટર્ડલ વર્સિસ પુલ, ઓપ્શન સી પૂર્ણામી તમામ મિલ્સ વર્સિસ કેરલા રાજ્ય અને ઓપ્શન ડી કેદારનાથ વર્સિસ ગૌરી મોહમ્મદ. તો એનો સાચો જવાબ આવશે મિત્રો પૂર્ણામી તમામ મિલ્સ વર્સિસ કેરલા રાજ્ય. આગળનો 20મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ફ્રસ્ટ્રેશન ઓફ કોન્ટ્રાક્ટ ઇઝ પ્રોવાઇડેડ બાય વિચ સેક્શન ઓફ ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એટલે કે ભારતીય કરાર અધિનિયમની કઈ કલમ દ્વારા કરારની નિરાશા પૂરી પાડવામાં આવે છે? તો ઓપ્શન એ કલમ 73, ઓપ્શન બી કલમ 70, ઓપ્શન સી કલમ 2D કે ઓપ્શન ડી કલમ 56. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી કલમ 56. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે એમ્પ્લોય કોમ્પેન્સેશન એક્ટ 1923 એનો શેડ્યુલ 2 એ કોની સાથે ડીલ કરે છે મીન્સ કે કોની સાથે સંબંધિત છે? તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એજ ફેક્ટર ઓફ કેલ્ક્યુલેટિંગ ધ અમાઉન્ટ ઓફ કોમ્પેન્સેશન એટલે કે વળતરની રકમની ગણતરી માટેની વય પરિબળથી, ઓપ્શન બી લિસ્ટ ઓફ પર્સન હુ આર ઇન્ક્લુડેડ ઇન ધ ડેફિનેશન ઓફ એમ્પ્લોય એટલે કે કર્મચારીની વ્યાખ્યામાં સમાવિષ્ટ વ્યક્તિઓની યાદી, ઓપ્શન સી લિસ્ટ ઓફ ઓક્યુપેશનલ ડિઝીઝ એટલે કે વ્યવસાયી રોગોની સૂચિની અંદર કે ઓપ્શન ડી લિસ્ટ ઓફ ઇન્જરી ડિમેડ ટુ રિઝલ્ટ ઇન પરમેનન્ટ ટોટલ ડિસેબલમેન્ટ એટલે કે કાયમી કુલ અપંગતામાં પરિણમેલી ઈજાઓની યાદી. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી લિસ્ટ ઓફ પર્સન હુ આર ઇન્ક્લુડેડ ઇન ધ ડેફિનેશન ઓફ એમ્પ્લોય એટલે કે કર્મચારીની વ્યાખ્યામાં સમાવિષ્ટ વ્યક્તિઓની યાદી. આગળનો 22મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે રેફરન્સ ટુ ધ આર્બિટ્રેશન ઇઝ પ્રોવાઇડેડ ઇન વિચ સેક્શન ઓફ ધ આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ 1996 લવાદી અને સમાધાન અધિનિયમ 1996ના કઈ કલમની અંદર લવાદીનો સંદર્ભ આપવામાં આવે છે? તો કલમ 7, કલમ 8, કલમ 9 કે કલમ 10? તો ઓપ્શન નંબર બી એટલે કે કલમ 8 સાચો જવાબ આવશે. આગળનો 23મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે અંડર ધ હેડ સબસિક્વન્ટ કન્ડક્ટ વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ ઓફ કન્ડક્ટ વુડ બી મટીરિયલ મતલબ કે મુખ્ય અનુગામી વર્તન હેઠળ નીચેનામાંથી કયા પ્રકારનું આચરણ ભૌતિક હશે? ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ ચેન્જ ઓફ લાઈફ એટલે કે જીવન પરિવર્તન, ઓપ્શન બી ઇવેશન ઓફ જસ્ટિસ એટલે કે ન્યાયની ચોરી, ઓપ્શન સી ફિયર એન્ડ થ્રબલિંગ એટલે કે ભય અને ધ્રુજારી અને ઓપ્શન ડી ઓલ ઓફ ધેમ એટલે કે ઉપરોક્ત તમામ એટલે કે આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એટલે કે ઓલ ઓફ ધેમ ઉપરોક્ત તમામ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો અપ્લાઇન્ટ હેઝ ટુ બી પ્રેઝન્ટેડ ટુ ધ કોર્ટ અંડર ઓર્ડર ફોર રૂલ 1 ઇન એટલે કે ઓર્ડર 4 નો નિયમ એક કોર્ટની અંદર વાદી કેવી રીતે રજૂ કરવાની રહેશે? એનો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિંગલ કોપી, ઓપ્શન બી ડુપ્લિકેટ, ઓપ્શન બી ટ્રિપ્લિકેટ કે ઓપ્શન ડી નો ફિક્સ રૂલ કોઈ નિયત નિયમ નથી. તો મિત્રો એની એક નકલ એટલે કે ડુપ્લિકેટ જે કોપી હોય કોર્ટની અંદર રજૂ કરવાની રહેશે. 25મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો કે ઓર્ડર 21 હેઠળ નોટિસ આપવામાં આવેલી જે ભૂલ છે એનો નિયમ 22 શું ગણાશે? ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ રેન્ડર ધ એક્સક્યુઝન નલ એન્ડ વોઇડ અમલને શૂન્ય અને રદ બાતલ બનાવશે,
ઓપ્શન બી રેન્ડર ધ એક્સક્યુઝન ઇનરેગ્યુલર, અમલને અનિયમિત બનાવશે. કે ઓપ્શન સી રેન્ડર ધ એક્સક્યુઝન વોઇડેબલ, અમલને રદબાતલ બનાવશે. કે ઓપ્શન ડી નોટ અફેક્ટેડ ધ એક્સક્યુઝન, અમલ પર કોઈ અસર થશે નહીં. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે કે રેન્ડર ધ એક્સક્યુઝન નલ એન્ડ વોઇડ, અમલને શૂન્ય અને રદબાતલ બનાવશે. 26મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વેર અ decree is passed against of the Union of India, a state of the act done in the official capacity of the person concerned under section 82 CPC. Exclusion shall not be issued on any such decree unless the decree remain unspecified for a period of. ગુજરાતી જોઈશું કે મિત્રો જ્યાં સીપીસીની કલમ 82 હેઠળ સંબંધિત વ્યક્તિ સત્તાવાર ક્ષમતામાં કરાયેલા અધિનિયમ માટે ભારત સંઘ અથવા તો રાજ્ય સંઘ સામે હુકમનામું પસાર કરવામાં આવે ત્યાં સુધી આવા હુકમનામા અમલમાં મૂકવામાં આવશે નહીં, સિવાય કે આવા હુકમનામું ખાલી જગ્યાના સમયગાળા માટે અસંતુષ્ટ ન થાય. ઓપ્શન એ હુકમનામા તારીખની 3 મહિનાની અંદર, ઓપ્શન બી હુકમનામાના તારીખથી 6 મહિનાની અંદર, ઓપ્શન સી હુકમનામાના તારીખની 1 વર્ષની અંદર અને ઓપ્શન ડી હુકમનામાના તારીખની 2 વર્ષની અંદર. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર એ 3 months ફોર ધ ડેટ ઓફ ડેક્રી, એટલે કે હુકમનામા તારીખની 3 મહિનાની અંદર. આગળનો 27મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ફ્રીડમ ઓફ રેસિડેન્ટ અંડર આર્ટિકલ 94 ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ અવેલેબલ ઇન વિચ ઓફ ધ ફોલોઇંગ ક્લોઝિસ, એટલે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 19 હેઠળ રહેવાની સ્વતંત્રતા નીચેનામાંથી કયા ખંડની અંદર ઉપલબ્ધ છે. આપણે એ ક્લોઝિસ જોઈએ, ક્લોઝિસ 1E, ક્લોઝિસ 1D, ક્લોઝિસ 1B કે ક્લોઝિસ 1C. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ક્લોઝિસ 1E. 28મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે અંડર વિચ સેક્શન ઓફ ધ એવિડન્સ એક્ટ એડમિશન આર ડિફાઇન્ડ. તો સેક્શન જણાવવાની છે કે સેક્શન 17, 16, 15 કે 18. તો ઓપ્શન નંબર એ સેક્શન 17 એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ઇન વિચ ઓફ ધ ફોલોઇંગ કેસીસ ધ સુપ્રીમ કોર્ટ હેઝ હેડ ધેટ ધ ઇન્વેસ્ટિગેશન ઓફિસર શુડ બી એલાઉડ ટુ રેફર ટુ ધ રેકોર્ડ ઓફ ઇન્વેસ્ટિગેશન, એટલે કે નીચેનામાંથી કયા કેસમાં સર્વોચ્ચ અદાલત તપાસ અધિકારીને તપાસનો રેકોર્ડ સંદર્ભ આપવાની છૂટ આપવી જોઈએ. તો ઓપ્શન નંબર એ કર્ણાટક રાય વર્સિસ યરપ્પા રેડ્ડી, ઓપ્શન બી મોહમ્મદ ખાલિદ વર્સિસ પશ્ચિમ બંગાળ રાજ્ય, ઓપ્શન સી બાબુરાવ વર્સિસ યુપી રાજ્ય કે ઓપ્શન ડી રાજસ્થાન રાજ્ય વર્સિસ ઓમ પ્રકાશ. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે મિત્રો કે સ્ટેટ ઓફ કર્ણાટક વર્સિસ યરપ્પા રેડ્ડી, કર્ણાટક રાજ્ય વર્સિસ યરપ્પા રેડ્ડી. અહીંયા થોડું મિસ્ટેક થયું, રાય લખી નાખેલું છે. 30મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે રિકવરી ઓફ સ્પેસિફિક ઇમૂવેબલ પ્રોપર્ટી મે બી ઓબ્ટેન બાય સીપીસી વિધિન વોટ પીરિયડ, એટલે કે સીપીસી દ્વારા ચોક્કસ સ્થાવર મિલકતની પુનઃપ્રાપ્તિ કયા સમયગાળાની અંદર મેળવી શકાય છે. તો 7 મહિનાની અંદર, 6 મહિનાની અંદર, 8 મહિનાની અંદર કે 10 મહિનાની અંદર. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી વિધિન 6 months, એટલે કે 6 મહિનાની અંદર. 31મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે હુ અપોઇન્ટ ધ કમિશનર ફોર રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ અંડર ધ લેર એક્ટ, LARR કાયદા હેઠળ સુધારણા અને પુનર્વસન માટે કમિશનરની નિમણૂક કોણ કરે છે. અહીંયા LARR એટલે કે લેર એક્ટ છે, જે કે લેન્ડ એક્વિઝિશન એન્ડ રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ એક્ટ જે 2013ની અંદર આવેલો હતો તેની વાત થાય છે. તો એના નિમણૂકની અંદર ઓપ્શન જોઈએ મિત્રો કે ઓપ્શન એ તેના ઓથોરિટી, ઓપ્શન બી પર્યાવરણ અને વન મંત્રી, ઓપ્શન સી કેન્દ્ર સરકાર કે ઓપ્શન ડી સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર ડી, એટલે કે રાજ્ય સરકાર દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ઇફ અ પાર્ટી હુ ઓબ્ટેન એન ઓર્ડર ફોર leave to amend pleading does not amend the same within how many days he shall not be permitted to do that without the leave of the court. તો મિત્રો જો કોઈ પક્ષ કે જેણે દલીલ સુધારવા માટે રજાનો ઓર્ડર મેળવ્યો હોય તો તે કેટલા દિવસમાં સુધારો નહીં કરે તો તેને કોર્ટની રજા વિના તેમ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઓપ્શન એ 15 દિવસ, ઓપ્શન બી 14 દિવસ, ઓપ્શન સી 20 દિવસ કે ઓપ્શન ડી 30 દિવસ. તો ઓપ્શન બી 14 દિવસ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પનિશમેન્ટ ઓફ એડવોકેટ ફોર મિસકન્ડક્ટ હેઝ બીન ગીવ અંડર સેક્શન ઓફ ધ એડવોકેટ એક્ટ 1961. એડવોકેટ એક્ટ હેઠળ વકીલોને તેના ગેરવર્તન માટે કઈ કલમ હેઠળ સજા આપવામાં આવે છે. ઓપ્શન જોઈએ મિત્રો ઓપ્શન એ કલમ 30, કલમ 32, કલમ 35 કે ડી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી કલમ 35 હેઠળ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે અંડર વિચ સેક્શન ઓફ IPC પ્રોફેશનલ નેગ્લિજન્સ ઇઝ ઓફન ઇન્વોક અગેન્સ્ટ મેડિકલ પ્રોફેશનલ્સ ઇન કેસીસ અલેજિંગ પ્રોફેશનલ નેગ્લિજન્સ. તો IPC ની કઈ કલમ હેઠળ વ્યવસાયિક બેદરકારીનો આરોપ લગાવવા કેસોની અંદર તબીબી વ્યવસાયિકો સામે વ્યવસાયિક બેદરકારી વારંવાર કરવામાં આવે છે. તો ઓપ્શન એ સેક્શન 303A, ઓપ્શન બી સેક્શન 304A, ઓપ્શન સી સેક્શન 302 કે ઓપ્શન ડી સેક્શન 305. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે મિત્રો 304A. આગળનો 35મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ઓફેન્ડ ટુ બ્રાઇબ બી અ પબ્લિક સર્વન્ટ એઝ રિવોર્ડ ફોર શોઈંગ એ સમ ફેવરિંગ ધ એક્સરસાઇઝ ઓફ બીઝ ઓફિશિયલ ફંક્શન્સ બી એક્સેપ્ટ ધ બ્રાઇબ, એટલે બી ના સત્તાવાર કાર્યો એ તરફેણમાં બનાવવાના પુરસ્કાર રૂપે જાહેર સેવક બી ને લાંચ ઓફર કરે છે, બી લાંચ સ્વીકારે છે. તો એના ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ has abated the offense defined in section 160 IPC.
AAIPC ની કલમ 160 માં વ્યાખ્યાયિત ગુનાને પ્રોત્સાહન આપ્યું છે. ઓપ્શન નંબર બી, એ હેઝ એબેટેડ ધ ઓફેન્સ ડિફાઇન્ડ ઇન સેક્શન 161 IPC, એટલે કે AAIPC ની કલમ 161 માં વ્યાખ્યાયિત ગુનાને પ્રોત્સાહન આપ્યું છે. કે ઓપ્શન નંબર સી, એ હેઝ એબેટેડ ધ ઓફેન્સ ડિફાઇન્ડ ઇન સેક્શન 162 IPC, એટલે કે AAIPC ની કલમ 162 ની અંદર વ્યાખ્યાયિત ગુનાને પ્રોત્સાહન આપ્યું છે. અને ઓપ્શન નંબર ડી, એ હેઝ એબેટેડ ધ ઓફેન્સ ડિફાઇન્ડ ઇન સેક્શન 163, એટલે કે AAIPC ની કલમ 163 ની અંદર વ્યાખ્યાયિત ગુનાને પ્રોત્સાહન આપ્યું છે. તો ચલો આપણે આનો સાચો જવાબ જોઈશું. તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, એ હેઝ એબેટેડ ધ ઓફેન્સ ડિફાઇન્ડ ઇન સેક્શન 161 IPC, એટલે કે AAIPC ની કલમ 161 માં વ્યાખ્યાયિત ગુનાને પ્રોત્સાહન આપ્યું છે. આગળનો 36મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો કે વેન perpetual injunction may be granted, એટલે કે શાશ્વત મનાઈ હુકમ ક્યારે આપવામાં આવે છે. ઓપ્શન જોઈશું મિત્રો કે ઓપ્શન એ, વેર ધ ડિફેન્ડન્ટ ઇઝ ટ્રસ્ટી ઓફ ધ પ્રોપર્ટી ફોર ધ પ્લેન્ટિફ, એટલે કે જ્યાં પ્રતિવાદી વાદી માટે મિલકતના ટ્રસ્ટી છે. ઓપ્શન બી, વેર ધેર ઇઝ નો સ્ટાન્ડર્ડ ફોર ascertaining ધ એકચ્યુઅલ ડેમેજ, કે જ્યાં વાસ્તવિક નુકસાનની ખાતરી કરવા માટે કોઈ ધોરણ નથી. અને ઓપ્શન સી, કમ્પન્સેશન ઇઝ મની વુડ નોટ અફોર્ડ એક્યુટ રિલીફ, એટલે કે નાણાંમાં વળતર પૂરતી રાહત આપી શકે તેમ નથી. અને ઓપ્શન ડી, ઓલ ઓફ ધ અબવ, એટલે કે ઉપરોક્ત તમામ. સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધ અબવ, ઉપરના તમામે તમામ. 37મા નંબર પ્રશ્ન જોઈએ મિત્રો કે અ કંપની વિચ ઇઝ નો એન્શ્યોર ધેટ નો વન એલ્સ કેન યુઝ ધેર લોગો, એક કંપની એ સુનિશ્ચિત કરવા માંગે છે કે અન્ય કોઈ તેમના લોગોનો ઉપયોગ કરી શકશે નહીં. ઓપ્શન જોઈએ મિત્રો, ઓપ્શન એ કોપીરાઇટ, ઓપ્શન બી ટ્રેડમાર્ક, ઓપ્શન સી પેટર્ન, કે ઓપ્શન ડી ઔદ્યોગિક ડિઝાઇન, એટલે કે નીચેનામાંથી કયો લોગો છે તે કોઈ કંપનીની જેમ બીજી કોઈ કંપની જે છે તે તેની કોપી કરી શકે નહીં. તો સાચો જવાબ આપશે મિત્રો ઓપ્શન નંબર બી, એટલે કે ટ્રેડમાર્ક એક કંપની જે છે તેની પહેલેથી નક્કી કરી નાખેલી છે, એવી રીતે બીજી કંપની તે ટ્રેડમાર્કનો ઉપયોગ કરી શકશે નહીં. આગળનો 38મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ધ સેક્શન ઓફ આર્બિટ્રેશન and Conciliation Act dealing with the time of commencement of arbitral proceeding is, એટલે કે લવાદી અને સમાધાન અધિનિયમ કઈ કલમ લવાદી કાર્યવાહીની શરૂઆતના સમય સાથે વ્યવહાર કરે છે. એટલે ઓપ્શન જોઈશું મિત્રો કે ઓપ્શન એ 20, ઓપ્શન બી 21, ઓપ્શન સી 22, કે ઓપ્શન ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં, એટલે કે નોન ઓફ ધ અબોવ, એટલે કે સાચો જવાબ આવશે આની અંદર ઓપ્શન નંબર બી, એટલે કે સેક્શન 21 આની અંદર સાચો ઉત્તર બનશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, amount of deduction under section 24 of the income tax act from annual value is, એટલે કે આવકવેરા કાયદાની કલમ હેઠળ 24 વાર્ષિક મૂલ્યમાંથી કપાત રકમ છે. ઓપ્શન જોઈશું મિત્રો કે વાર્ષિક મૂલ્યના 1/2 જેટલી, 1/3 જેટલી, 3/10 જેટલી, કે 17/10 જેટલી. તેનો સાચો જવાબ આપશે મિત્રો ઓપ્શન નંબર સી, 3/10 જેટલી જે એન્યુઅલ વેલ્યુ છે તેટલી રકમ કપાતથી મળે છે. આગળનો 40મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો કે ધ ટેસ્ટ ઓફ રીઝનેબલનેસ ઇઝ નોટ હોલ એમ્પ્ટી સ્પેસ ટેસ્ટ એન્ડ ઇટ્સ કોન્ટોન્સ આર ફેરલી ઇન્ડિકેટેડ બાય કોન્સ્ટિટ્યુશન, એટલે વાજબીતાની કસોટી સંપૂર્ણપણે ખાલી જગ્યા કસોટી નથી અને તેની રૂપરેખા બંધારણ દ્વારા યોગ્ય રીતે દર્શાવેલ છે. ઓપ્શન જોઈશું મિત્રો કે સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, ડિસ્ક્રિપ્ટિવ, કે સમરેટિવ. સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર એટલે સબ્જેક્ટિવ, એટલે વ્યક્તિલક્ષી. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો 41મો પ્રશ્ન જોઈએ મિત્રો, ધ પાવર ઓફ એનેક્ટેડ અ લો રિલેટિંગ ટુ ધ સિટીઝનશિપ ઓફ ઇન્ડિયા ઇઝ લેફ્ટ ટુ ઓપન સ્પેસ અંડર ધ પ્રોવિઝન્સ ઓફ આર્ટિકલ 11 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એટલે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 11ની જોગવાઈઓ હેઠળ ભારતની નાગરિકતા સંબંધિત કાયદાઓ ઘડવાની સત્તા ખાલી જગ્યા પર છોડી દેવામાં આવી છે. ઓપ્શન જોઈશું મિત્રો, ઓપ્શન એ પ્રેસિડેન્ટ, ઓપ્શન બી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એટલે કે મંત્રી પરિષદ, ઓપ્શન સી હાઉસ ઓફ પીપલ, એટલે કે લોકસભા, અને ઓપ્શન ડી પાર્લામેન્ટ, એટલે કે સંસદ. સાચો જવાબ આવશે મિત્રો દરેકને ખબર હોવી જોઈએ ઓપ્શન નંબર ડી, એટલે કે પાર્લામેન્ટ. 42મો પ્રશ્ન જોઈશું મિત્રો, ધ પેમેન્ટ ઓફ કોમ્પન્સેશન ઓફ રેલવે એમ્પ્લોઈઝ બાય ધ રેલવે એડમિનિસ્ટ્રેશન ફોર ઇન્જરી બાય એક્સિડન્ટ ઇઝ ગવર્મેન્ટ બાય, એટલે કે રેલવે વહીવટીતંત્ર દ્વારા અકસ્માતથી ઈજા માટે રેલવે કર્મચારીઓની વળતરની ચૂકવણી કોના દ્વારા સંચાલિત થાય છે. ઓપ્શન જોઈશું મિત્રો, ઓપ્શન એ આ એમ્પ્લોય કોમ્પન્સેશન એક્ટ 1923, એટલે કે કર્મચારી વળતર અધિનિયમ 1923. બીજો ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936, એટલે કે વેતન ચૂકવણી અધિનિયમ 1936. ઓપ્શન સી રાઇટ્સ ઓફ પર્સન ઓફ ડિસેબિલિટીઝ એક્ટ 2016, એટલે કે વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ 2016. અને ઓપ્શન ડી ધ વર્કમેન કોમ્પન્સેશન એક્ટ 1986, એટલે કે કામદાર વળતર અધિનિયમ 1986. સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર એ એમ્પ્લોય કોમ્પન્સેશન એક્ટ 1923, એટલે કે કર્મચારી વળતર અધિનિયમ 1923. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો, ધ મિનિમમ અમાઉન્ટ કોમ્પન્સેશન પેએબલ અંડર એમ્પ્લોય કોમ્પન્સેશન એક્ટ 1923 in case of total permanent disablement of a railway servant due to accident is rupees empty space.
મતલબ કે કર્મચારી વળતર અધિનિયમ 1923 હેઠળ રેલવે સેવકને અકસ્માતના કારણે કાયમી અપંગ થવાના કિસ્સામાં ચૂકવવાપાત્ર લઘુત્તમ રકમ રૂપિયા ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ 80,000, ઓપ્શન બી 90,000, ઓપ્શન સી 1,40,000 કે ઓપ્શન ડી 1,20,000. ઓપ્શન સી સાચો જવાબ બનશે 1,40,000. આગળનો 44મો નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. ધ બોન્ડ અંડર સેક્શન 109 CRPC as security for good behavior from suspect a person can be executed for a period not exceeding. એટલે કે CRPCની કલમ 109 હેઠળ બોન્ડ શંકાસ્પદ વ્યક્તિ પાસે સારા વર્તન માટે સલામતી તરીકે વધુમાં વધુ ખાલી જગ્યા માટે અમલમાં મૂકવામાં આવી શકે છે. એટલે કે આની અંદર સમયગાળો માંગ્યો છે. ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ 6 મહિના, ઓપ્શન બી 2 વર્ષ, ઓપ્શન સી 1 વર્ષ કે ઓપ્શન ડી 3 મહિના. તો આની અંદર સાચો જવાબ આપશે મિત્રો કે 1 યર, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ બનશે. 45મો પ્રશ્ન જોઈએ મિત્રો કે ધ મેક્સિમમ લિમિટ ઓફ ધ ₹500 that could be paid to the wife as maintenance under section 125 of CRPC 1973 was removed in. મતલબ કે CRPCની 1973ની કલમ 125 હેઠળ પત્નીને ભરણ પોષણ તરીકે ચૂકવી શકાય એવી મહત્તમ ₹500ની મર્યાદામાં ખાલી જગ્યામાં દૂર કરવામાં આવી છે. કે કયા વર્ષની અંદર આ જોગવાઈને દૂર કરવામાં આવેલી હતી? તો ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ 1973, ઓપ્શન બી 1989, ઓપ્શન સી 2001 કે ઓપ્શન ડી 2007. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, એટલે કે 2001ની અંદર તે દૂર કરવામાં આવી હતી. આગળનો 46મો નંબરનો પ્રશ્ન જોઈએ. તેના જે 4 ઓપ્શન બતાવેલા છે એની અંદરથી વિપોનું જે ફૂલ ફોર્મ થાય છે એ કયું છે સાચું? તો ઓપ્શન આપણે જોઈશું. આપણે સીધા કંઈ કન્ફ્યુઝન નહીં થઈએ. ઓપ્શન સાચો આવશે બી, એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, એટલે કે વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંસ્થા. ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 47મો. CRPCની કલમ 10ની અંદર કઈ જોગવાઈ કરવામાં આવેલી છે? તો ઓપ્શન એ ડિરેક્ટરી, એટલે કે નિર્દેશિકા, ઓપ્શન બી મેન્ડેટરી, એટલે કે ફરજિયાત, ઓપ્શન સી નોન મેન્ડેટરી, એટલે કે બિન ફરજિયાત, અને ઓપ્શન ડી ડિસ્ક્રિશનરી, એટલે કે વિવેકાધીન. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ડિરેક્ટરી, એટલે કે નિર્દેશિકા. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 48મો. કોન્સ્ટ્રક્ટિવ રેસ જુડિકાટા કઈ કલમની અંદર સમાયેલ છે? તો ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ કલમ 11નું સ્પષ્ટીકરણ 3, ઓપ્શન બી કલમ 11નું સ્પષ્ટીકરણ 4, ઓપ્શન સી કલમ 11નું સ્પષ્ટીકરણ 6 કે કલમ 11નું સ્પષ્ટીકરણ 8. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે કે કલમ 11નું સ્પષ્ટીકરણ 4. આગળનો પ્રશ્ન જોઈએ. famous pronouncement of Delhi High Court regarding constitutional validity of section 377 Indian Penal Code reversed by Supreme Court in. એટલે કે ભારતીય દંડ સંહિતાની કલમ 377 બંધારણીય માન્યતા અંગે દિલ્હી હાઈકોર્ટનું પ્રખ્યાત નિવેદન નીચેનામાંથી સેનામાં સુપ્રીમ કોર્ટે ઉલટાવી દીધો હતો? કેસ લો જોઈએ. ઓપ્શન એ નાલસા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી નાલ્સ ફાઉન્ડેશન વર્સિસ ગવર્મેન્ટ ઓફ એનસીટી ઓફ દિલ્હી, ઓપ્શન બી શબનમ હાશમી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, ઓપ્શન ડી સુરેશ કૌશલ વર્સિસ નાથ ફાઉન્ડેશન. ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે સુરેશ કૌશલ વર્સિસ નાથ ફાઉન્ડેશન. આગળનો 50મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે અંડર ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 who shall record the information of rape being given by a rape victim, એટલે કે ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 હેઠળ બળાત્કાર પીડિતા દ્વારા આપવામાં આવતી બળાત્કારની માહિતી કોણ રેકોર્ડ કરશે? તો ઓપ્શન એ ઓફિસર ઇન્ચાર્જ ઓફ પોલીસ સ્ટેશન, ઓપ્શન બી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ઓપ્શન સી ઓફિસર નોટ બિલો ધ રેન્ક ઓફ સબ ઇન્સ્પેક્ટર, અને ઓપ્શન ડી વુમન પોલીસ ઓફિસર ઓર એની વુમન ઓફિસર, એટલે કે મહિલા પોલીસ અધિકારી અથવા તો કોઈ પણ મહિલા અધિકારી. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 51મો. અંડર ધ પ્રોવિઝન ઓફ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973, એટલે કે ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973ની જોગવાઈ હેઠળ ઓપ્શન એ સમન્સ કેન બી ઓરલ, ઓપ્શન બી સમન્સ કેન નોટ બી સર્વડ ઓન કોર્પોરેટ એન્ટાઇટલ, એટલે કે કોર્પોરેટ સંસ્થા પર સમન્સ આપી શકાશે નહીં, ઓપ્શન સી સમન્સ આર ઇધર ફોર એપ્રિયન્સ ઓર ફોર પ્રોસીડિંગ અ ડોક્યુમેન્ટ થિંગ, એટલે કે સમન્સ કાં તો હાજરી માટે અથવા દસ્તાવેજ અથવા વસ્તુ પ્રસ્તુત કરવા માટે છે, ઓપ્શન ડી સમન્સ કેન બી સર્વેડ ટુ સર્વેન્ટ ઇન કેસ ધ પર્સન ઓન હુઝ નેમ સમન્સ આર મેડ કેન નોટ બી ફાઉન્ડ, એટલે કે જે વ્યક્તિના નામ પર સમન્સ આપવામાં આવે છે તે ન મળી શકે તેવા કિસ્સામાં નોકરોને સમન્સ આપી શકાય છે. તો આની અંદર ઓપ્શન નંબર સી એ સાચો જવાબ આવશે. સમન્સ કાં તો હાજરી માટે અથવા દસ્તાવેજ પ્રસ્તુત કરવા માટે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે એવરી પર્સન હુ ઇઝ અ મેમ્બર ઓફ ડિફેન્સ સર્વિસ ઓર હોલ્ડ એની સિવિલ પોસ્ટ અંડર ધ યુનિયન હોલ્ડ્સ ઓફિસ ડ્યુરિંગ ધ પ્લેઝર ઓફ ધ ડેશ ડેશ ડેશ. મીન્સ કે દરેક વ્યક્તિ જે સંઘ હેઠળ સભ્ય અથવા સંરક્ષણ સેવામાં છે અથવા કોઈ નાગરિક પદ ધરાવે છે તો ખાલી જગ્યાની ગેરહાજરીમાં પદ લે છે. તો ઓપ્શન જોઈશું મિત્રો. પ્રાઇમ મિનિસ્ટર, ઓપ્શન બી પ્રેસિડેન્ટ, ઓપ્શન સી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કે ઓપ્શન ડી બોથ, એટલે કે એ અને બી બંને, એટલે કે ઓપ્શન નંબર બી પ્રેસિડેન્ટ એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. એની અંદર આર્બિટ્રેશન પ્રોસિડિંગ શું છે, એટલે કે લવાદી કાર્યવાહી શું છે એના વિશે જોઈએ. તો
ઓપ્શન એ જ્યુડિશિયલ પ્રોસિડિંગ એટલે કે ન્યાયિક કાર્યવાહી, ઓપ્શન બી કોન્સી જ્યુડિશિયલ પ્રોસિડિંગ એટલે કે અર્ધ ન્યાયિક કાર્યવાહી, ઓપ્શન સી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિડિંગ એટલે કે વહીવટી કાર્યવાહી અને ઓપ્શન ડી નોન ઓફ ધ અબોવ એટલે કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી કોન્સી જ્યુડિશિયલ પ્રોસિડિંગ એટલે કે અર્ધ ન્યાયિક કાર્યવાહી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે એડ હોક આર્બિટ્રેશન શું છે? તો ઓપ્શન એ ઇટ ઇઝ અ પ્રોસિડિંગ એડમિનિસ્ટ્રેટેડ બાય ધ પાર્ટી themselves with rules created solely for that specific case. મતલબ કે તે ચોક્કસ કેસ માટે ફક્ત બનાવેલા નિયમો સાથે પક્ષો દ્વારા સંચાલિત કાર્યવાહી છે. ઓપ્શન બી જોઈએ મિત્રો કે પાર્ટી મેક્સ ધેર ઓવન અરેન્જમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ઓલ એસ્પેક્ટ ફોર ધ આર્બિટ્રેશન ઇન્ક્લુડ ધ લો એન્ડ રૂલ્સ. મતલબ કે પક્ષો કાયદા અને નિયમો સહિત લવાદીના તમામ પાસાઓના સંદર્ભમાં પોતાની વ્યવસ્થા કરે છે. ઓપ્શન નંબર સી ધ સીલ ઓફ આર્બિટ્રેશન ધ લેંગ્વેજ એન્ડ ધ સ્કોપ એન્ડ ઇસ્યુ ટુ બી રિઝોલ્વ બાય મીન્સ ઓફ આર્બિટ્રેશન એટલે કે લવાદીની મહોર, ભાષા અને લવાદીના માધ્યમથી ઉકેલવામાં દાયરો અને મુદ્દાઓ. અને ઓપ્શન નંબર ડી એટલે કે ઉપરના બધા એ, બી અને સી. સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર ડી. આ ત્રણે ત્રણ કે જેને એડ હોક આર્બિટ્રેશન એટલે કે તદર્થ લવાદી કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો સીઆરપીસી નો પ્રશ્ન છે કે સીઆરપીસી ની અંદર મેસ્ટ ને પ્રોફિટ શેની અંદર ડેફિનેશન આપેલી છે? તો કયા સેક્શન ની અંદર આપેલી છે? સેક્શન જોઈશું મિત્રો ઓપ્શન એ કલમ 2 ની ક્લોઝિસ 4, કલમ 2 ની ક્લોઝિસ 14, કલમ 2 ની ક્લોઝિસ 6 કે કલમ 2 ની ક્લોઝિસ 12. તો સાચો ઉત્તર આવશે મિત્રો ઓપ્શન નંબર ડી એટલે કે કલમ 2 ની ક્લોઝિસ 12. આગળનો 56મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ઓન which of the following dates did Hindu Marriage Act 1955 come into operation? નીચેનામાંથી કઈ તારીખે હિન્દુ લગ્ન અધિનિયમ 1955 અમલમાં આવેલો હતો? મિત્રો જોઈએ ઓપ્શન કે ઓપ્શન એ 18મી મે 1955, 17મી જૂન 1955, 22મી મે 1955 કે 18મી જૂન 1955. સાચો ઉત્તર આવશે આનો 18મી મે 1955 ઓપ્શન એ. આગળનો 57મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે which of the following properties will section 30 of the Hindu Succession Act 1957 govern? એટલે કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 ની કલમ 30 નીચેનામાંથી કઈ મિલકતનું સંચાલન કરશે? તો આ બધી ભારે ભારે મિલકતો જોઈએ મિત્રો કે તરવાડ, તવાજી, કુટુંબા, કવારુ, ઇલોમ. સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર સી 1 અને 2 એટલે કે તરવાડ અને તવાજી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો 58મા નંબરનો કે an advocate is under an obligation to uphold the rule of law and ensure that the public justice system is enabled to function at its full potential. Any violation of the principle of professional ethics by an advocate is unfortunate and unacceptable. Ignoring even a minor violation misconduct militates against the fundamental foundation of the public justice system, it was said. એટલે કે વકીલ કાયદાના શાસનને જાળવી રાખવા અને જાહેર ન્યાય પ્રણાલીને તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરવા માટે સક્ષમ છે. તેની જવાબદારી હેઠળ છે વકીલ દ્વારા વ્યવસાયિક નૈતિકતાના સિદ્ધાંતનું કોઈ પણ ઉલ્લંઘન દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. મામૂલી ઉલ્લંઘન અથવા તો ગેરવર્તનને અવગણવું પણ જાહેર ન્યાય પ્રણાલીના મૂળભૂત આધારના વિરુદ્ધ છે, જેમાં કહેવામાં આવ્યું હતું. મિત્રો નીચેનામાંથી કયા કેસની અંદર આ બાબત જણાવવામાં આવેલી હતી? તો ચલો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ હિકમત અલી ખાન વર્સિસ ઈશ્વર પ્રસાદ આર્ય, ઓપ્શન બી ઓપી શર્મા વર્સિસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, ઓપ્શન સી એલડી જયકવાલ વર્સિસ ઉત્તર પ્રદેશ રાજ્ય અને ઓપ્શન ડી શમશેરસિંહ બેદી વર્સિસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે મિત્રો કે ઓપી શર્મા વર્સિસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ 2011 નો જે આ કેસ હતો એની અંદર. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે કંપની એક્ટ 2013 ની જે સેક્શન 8 છે એની અંદર કઈ જોગવાઈ આપવામાં આવેલી છે? તો ઓપ્શન એ ઇન્કોર્પોરેશન ઓફ કંપની એટલે કે કંપનીનો સમાવેશ, ઓપ્શન બી ફોર્મેશન ઓફ કંપની વિથ ચેરિટેબલ ઓબ્જેક્ટ એટલે કે સખાવતી વસ્તુઓ વગેરે સાથે કંપનીઓની રચના, ઓપ્શન સી ઇફેક્ટ ઓફ રજિસ્ટ્રેશન એટલે કે નોંધણીની અસર અને ઓપ્શન ડી ઇફેક્ટ ઓફ મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સ એટલે કે આવેદન અને લેખોની અસર. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ફોર્મેશન ઓફ કંપની વિથ ચેરિટેબલ ઓબ્જેક્ટ એક્સેટ્રા એટલે કે સખાવતી વસ્તુઓ વગેરે સાથે કંપનીઓની રચના. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ધ વેરિફિકેશન ઓફ ધ રજિસ્ટ્રેશન ઓફિસ શેલ બી ફર્નિશ્ડ ટુ ધ રજિસ્ટ્રાર વિથિન અ પીરિયડ ઓફ ઇન્કોર્પોરેશન એટલે કે રજિસ્ટર ઓફિસની ચકાસણી નિવેશના કેટલા સમયગાળાની અંદર રજિસ્ટરને આપવામાં આવશે? તો ઓપ્શન એ 30, 60, 90 કે 120. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર 30. આગળનો 61મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે સાયબર લો ડીલ વિથ એટલે કે સાયબર કાયદો શાના સાથે સંબંધિત છે? તો ઓપ્શન એ ઇન્ટરનેટ સંબંધિત તમામ જે પ્રવૃત્તિઓ છે એની સાથે, આઈપીઆર ની સાથે, ઓપ્શન સી ઈ કોમર્સ સાથે કે ઉપર તમામ જે આપેલા ઓપ્શન છે એની અંદર તમામે તમામ સાથે સંબંધિત છે. તો સાચો ઓપ્શન જોઈશું મિત્રો એનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર ડી એટલે કે ઉપરોક્ત તમામ. આગળનો પ્રશ્ન મોટર વ્હીકલ એક્ટ 1988 ની જે સેક્શન 2 છે એની અંદર જે મોટર કેબ કે જેના અર્થમાં કેટલા વ્યક્તિઓ કે તેથી વધુ વ્યક્તિઓને વાહનની અંદર બેસાડી ન શકાય. તો ઓપ્શન જોઈશું મિત્રો ઓપ્શન એ 5 પેસેન્જર ઇન્ક્લુડિંગ ધ ડ્રાઈવર એટલે કે 5 મુસાફરો ડ્રાઈવર સહિત, ઓપ્શન બી 6 પેસેન્જર ઇન્ક્લુડિંગ ધ ડ્રાઈવર એટલે કે 6 મુસાફરો ડ્રાઈવર સહિત, ઓપ્શન સી 5 પેસેન્જર્સ ઇન્ક્લુડિંગ ધ ડ્રાઈવર એટલે કે 5 મુસાફરો ડ્રાઈવર સિવાય અને ઓપ્શન નંબર ડી 6 પેસેન્જર્સ એક્સક્લુડિંગ ધ ડ્રાઈવર એટલે કે 6 મુસાફરો ડ્રાઈવર સિવાય. તો સાચો જવાબ આવશે આની અંદર
ઓપ્શન નંબર ડી 6 પેસેન્જર્સ એક્સક્લુડિંગ ધ ડ્રાઈવર, એટલે કે 6 મુસાફરો ડ્રાઈવર સિવાય. આગળનો 63મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો કે ધ નેશનલ કમિશન ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઇઝ કમ્પોઝડ ઓફ, એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા આયોગ ખાલી જગ્યાથી બનેલું છે. મતલબ કે કેટલા સભ્યોથી બનેલું છે? ઓપ્શન જોઈશું મિત્રો. ઓપ્શન એ 7 સભ્યો, ઓપ્શન બી 5 સભ્યો, ઓપ્શન સી 8 સભ્યો કે ઓપ્શન ડી 6 સભ્યો. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ આર ફોલ્સ ફોર ધ પર્પઝ ઓફ ધ હિન્દુ મેરેજ એક્ટ 1955, એટલે કે હિન્દુ લગ્ન અધિનિયમ 1955 ના હેતુ માટે નીચેનામાંથી કયું નિવેદન ખોટું છે? ચલો પહેલું જોઈએ. ઇટ ઇઝ એસ્યુમ ધેટ અ પર્સન હુ ઇઝ નોટ મુસ્લિમ, સેન્થલ, ક્રિશ્ચિયન, જ્યુ ઓર પાસિસ બાય રિલિજન ઇઝ એ હિન્દુ. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ધર્મ દ્વારા મુસ્લિમ, સંથાલ, ખ્રિસ્તી, યહૂદી અથવા પારસી નથી તે હિન્દુ છે. ચલો બીજો ઓપ્શન જોઈએ. અ પર્સન હુ બિલોંગ ટુ લિંગાયત સબસેક્ટ ઇઝ અસ્યુમ ટુ બી અ હિન્દુ. જે વ્યક્તિ લિંગાયત પેટા સંપ્રદાયની છે તેને હિન્દુ હોવાનું માનવામાં આવે છે. A person who convert to another religion need to follow local ritual custom for converting to back a Hinduism. એટલે કે અન્ય ધર્મમાં પરિવર્તન વ્યક્તિએ હિન્દુ ધર્મમાં પાછો અપનાવવા માટે સ્થાનિક વિધિ રિવાજનું પાલન કરવાની જરૂર છે. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર સી, એટલે કે જે માત્ર ત્રીજું જે છે એ સાચું આવશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પ્રોવિઝન ઓફ સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ આઉટસાઇડ કોર્ટ હેઝ બીન પ્રોવાઇડેડ અંડર સેક્શન એમ્પ્ટી સ્પેસ ઓફ સીપીસી. મતલબ કે સીપીસીની કઈ કલમ હેઠળ કોર્ટની બહારના વિવાદના સમાધાન માટે જોગવાઈ કરવામાં આવેલી છે? તો ઓપ્શન જોઈશું. ઓપ્શન એ 91, ઓપ્શન બી 89, ઓપ્શન સી 51 કે ઓપ્શન ડી 151. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે મિત્રો કે 89. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ કેમ ઇન્ટુ ફોર્સ ઓન, એટલે કે ભારતીય પુરાવા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો ઓપ્શન એ 6 ઓક્ટોબર 1860, ઓપ્શન બી 1 માર્ચ 1974, ઓપ્શન સી 15 માર્ચ 1972 કે ઓપ્શન ડી 1 સપ્ટેમ્બર 1872. તો સાચો જવાબ આવશે મિત્રો 66માની અંદર ઓપ્શન નંબર ડી 1 સપ્ટેમ્બર 1872. 67મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો કે અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન ઓફ આર્ટિકલ 350 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એટલે કે ભારતના બંધારણના અનુચ્છેદ 315ની જોગવાઈ અનુસાર. તો ઓપ્શન જોઈશું મિત્રો. ઓપ્શન 1 there shall be a public service commission for the union and a public service commission for each state. મતલબ કે સંઘ માટે જાહેર સેવા આયોગ અને દરેક રાજ્ય માટે જાહેર સેવા આયોગ રહેશે. બીજું જોઈશું મિત્રો કે the public service commission for the union is requested to do by the governor of a state may with the approval of the president agree to serve all or any of the needs of the state. એટલે કે સંઘ માટે રાજ્ય સેવા આયોગ જો રાજ્યના રાજ્યપાલ દ્વારા વિનંતી કરવામાં આવે તો રાષ્ટ્રપતિની મંજૂરી સાથે રાજ્યની તમામ અથવા કોઈ પણ જરૂરિયાતો પૂરી કરવા માટે સંમત થઈ શકે છે. અને ત્રીજા નંબરે છે કે which of the above statement is correct, એટલે કે ઉપરોક્તમાંથી કયું નિવેદન સાચું છે? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે પહેલું અને બીજું બે સાચા છે. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956 ની અંદર અમાઉન્ટ ઓફ મેન્ટેનન્સ એટલે કે જાળવણીની જે રકમ છે એની સાથે કઈ કલમ સંબંધિત છે? તો ઓપ્શન જોઈશું સેક્શન 21, સેક્શન 22, સેક્શન 23 કે સેક્શન 24. તો સાચો જવાબ આવશે આની અંદર ઓપ્શન નંબર સી સેક્શન 23. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે in which of the following cases the Supreme Court first of all made an attempt to look into the questions regarding the extension of the right to life to the right to health and other hygienic conditions. મતલબ કે નીચેનામાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે સૌપ્રથમવાર જીવનના અધિકાર વિસ્તરણને આરોગ્યના અધિકાર અને અન્ય આરોગ્યપ્રદ સ્થિતિઓને લગતા પ્રશ્નને તપાસવાનો પ્રયાસ કર્યો હતો? ઓપ્શન એ ધ રૂરલ લિટિગેશન એન્ડ એન્ટાઇલમેન્ટ કેન્દ્ર વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, ઓપ્શન સી વી લક્ષ્મીપતિ વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટક, ઓપ્શન ડી FK હુસેન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. તો આની અંદર એ ઓપ્શન જે છે તે સાચો જવાબ આવશે કે ગ્રામીણ મુકદ્દમા અધિકાર કેન્દ્ર વર્સિસ ઉત્તર પ્રદેશ રાજ્ય. આગળનો 70મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો કે બેઝન કન્વેન્શન શેની સાથે સંકળાયેલ છે? તો ઓપ્શન એ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફૌના એન્ડ ફ્લોરા. મતલબ કે જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની લુપ્તપ્રાય પ્રજાતિઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર. ઓપ્શન બી ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાતાવરણમાં ફેરફાર, ઓપ્શન બી પ્રોટેક્શન ઓફ ઓઝોન લેયર એટલે કે ઓઝોન સ્તરનું રક્ષણ, ઓપ્શન ડી ધ કંટ્રોલ ઓફ ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ ઓફ હેઝાર્ડસ વેસ્ટ એન્ડ ધેર ડિસ્પોઝલ. મતલબ કે જોખમી કચરાના ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ અને તેના નિકાલનું નિયંત્રણ. આની અંદર ઓપ્શન ડી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે સાયબર ક્રાઇમ ઇઝ એમ્પ્ટી સ્પેસ ઇન નેચર. તો ઓપ્શન એ ટેન્જિબલ, ઓપ્શન બી ઇન્ટેન્જિબલ, ઓપ્શન સી ઓફ મેન્ટલ વાયલન્સ, ઓપ્શન બી નોન ઓફ ધ અબવ એટલે કે વાસ્તવિક, અમૂર્ત, માનસિક હિંસાની કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે ઇન્ટેન્જિબલ એટલે કે અમૂર્ત. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેઝ ઇઝ એપ્લિકેબલ ટુ એટલે કે આરોગ્ય અને શિક્ષણ ઉપકરણ કોના માટે લાગુ પડે છે?
તો ઓપ્શન એ ઓલ એસએસસી એટલે કે બધા મૂલ્યાંકન, ઓપ્શન બી ઓલ એસએસસી એક્સેપ્ટ કંપની એટલે કંપની સિવાયના તમામ મૂલ્યાંકન, ઓપ્શન સી કંપની એચયુએફ એટલે કે વ્યક્તિગત અને એચયુએફ, અને ઓપ્શન ડી કંપની ઓનલી એટલે કે માત્ર કંપનીની અંદર લાગુ પડે છે. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે ઓલ એસએસસી. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે કોન્ટ્રાક્ચ્યુઅલ લાયબિલિટી અરાઇઝ વેર એટલે કે કરારની જવાબદારી ઊભી થાય છે જ્યાં. ઓપ્શન એ ધેર ઇઝ ઓફર એન્ડ એક્સેપ્ટન્સ ઓનલી એટલે કે માત્ર ઓફર અને સ્વીકૃતિ છે. ઓપ્શન બી ધેર ઇઝ અ ઇન્ટેન્શન ટુ ક્રિએટ અ લીગલ રિલેશન મતલબ કે કાનૂની સંબંધ બનાવવાનો ઈરાદો છે. ઓપ્શન સી ધેર ઇઝ અ લોસ ટુ વન પાર્ટી એટલે કે એક પક્ષને નુકસાન થાય છે. અને ઓપ્શન ડી ધ લોસ ઓફ વન પાર્ટી ઇઝ ધ ગેઇન ઓફ અધર પાર્ટી એટલે કે એક પક્ષનું નુકસાન થાય છે અને બીજા પક્ષનો લાભ થાય છે. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે મિત્રો કે ધેર ઇઝ અ ઇન્ટેન્શન ટુ ક્રિએટ અ લીગલ રિલેશન મતલબ કે કાનૂની સંબંધ બનાવવાનો ઈરાદો છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે ધ રૂલ ઓફ સ્ટ્રિક્ટ લાયબિલિટી ઇઝ બેઝડ ઓન ધ ડિસિઝન ઇન મતલબ કે કડક જવાબદારીનો નિયમ શેના પર નિર્ણય પર આધારિત છે. ઓપ્શન એ ડોનોગ્યુ વર્સિસ સ્ટીવન્સન, ઓપ્શન બી હોમ્સ વર્સિસ એસફોર્ડ, ઓપ્શન સી રાયલેન્ડ વર્સિસ ફ્લેચર કે ઓપ્શન ડી નોન ઓફ ધ અબવ એટલે કે ઉપરમાંથી કોઈ પણ નહીં. તો આની અંદર ઓપ્શન સી સાચો જવાબ આવશે કે રાયલેન્ડ વર્સિસ ફ્લેચર. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે ધ રૂલ ઓફ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી વોઝ લેડ ડાઉન ઇન એટલે છેલ્લી તકનો નિયમ શેમાં નિર્ધારિત કરવામાં આવ્યો હતો. તો ઓપ્શન એ ડેવિડ વર્સિસ માન, ઓપ્શન બી સ્ટેટ ઓફ એપી વર્સિસ રગન્ના, ઓપ્શન સી ન્યુઝેન્ટ વર્સિસ સ્મિથ કે ઓપ્શન ડી કલાવતી વર્સિસ સ્ટેટ ઓફ એચપી. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ડેવિસ વર્સિસ માન. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કેસીસ વોઝ ઇઝ હેલ્ડ ધ રાઇટ કમ્ફર્ટ under section 25 of the Hindu Adoption and Maintenance Act 1956 supersedes any contract to the contrary the face set the date of decree makes no difference એટલે કે નીચેનામાંથી કયા કેસમાં તે માનવામાં આવ્યું હતું કે હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956 ની કલમ 25 હેઠળ આપવામાં આવેલા અધિકારો તેનાથી વિપરીત કોઈ પણ કરારને બદલે છે. હકીકત એ છે કે હુકમની તારીખથી કોઈ ફરક પડતો નથી. તો ચલો એનો કેસ લો જોઈશું મિત્રો. ઓપ્શન એ સુંદરેબલ વર્સિસ સુપૈયા, ઓપ્શન બી મુકેશ તેલી વર્સિસ ભારત તેલી, ઓપ્શન સી શેષી અંબલ વર્સિસ થાયલુ અંબલ, ઓપ્શન ડી લક્ષ્મી વર્સિસ કૃષ્ણા. તો સાચો જવાબ આવશે આની અંદર ઓપ્શન સી શેષી અંબલ વર્સિસ થાયુ અંબલ. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે ધ ફ્રેઝ ફાઇલ અ પીઆઈએલ ઓસ્ટેન્સિબલી ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ બટ ઇન ફેક્ટ ટુ સર્વ પર્સનલ ઓર પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ મીન્સ જાહેર હિતમાં પીઆઈએલ દાખલ કરો પરંતુ હકીકતમાં વ્યક્તિગત અથવા ખાનગી હિતો માટે આ જે વાક્ય છે એનો અર્થ શું થાય. ઓપ્શન એ જોઈએ મિત્રો કે ફાઇલિંગ પીઆઈએલ ફોર પ્રોટેક્શન ઓફ ઓનલી પબ્લિક ઇન્ટરેસ્ટ મતલબ કે માત્ર જાહેર હિતના રક્ષણ માટે પીઆઈએલ દાખલ કરવી. ઓપ્શન બી ફાઇલિંગ પીઆઈએલ ફોર પ્રોટેક્શન ઓફ બોથ પબ્લિક એન્ડ પબ્લિક ઇન્ટરેસ્ટ મતલબ કે જાહેર અને ખાનગી બંને હિતોના રક્ષણ માટે પીઆઈએલ દાખલ કરવી. ઓપ્શન સી ફાઇલિંગ પીઆઈએલ ફોર પ્રોટેક્શન ઓફ ઓનલી પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ મતલબ કે માત્ર ખાનગી હિતના રક્ષણ માટે પીઆઈએલ દાખલ કરવી. અને ઓપ્શન ડી છે મિત્રો filing PL alleging it to be in public interest but actually seeking protection of private interest મતલબ કે જાહેર હિતમાં હોવાનો આરોપ લગાવતા PL ફાઇલ કરવી પરંતુ વાસ્તવમાં ખાનગી હિતનું રક્ષણ માંગવું. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે મિત્રો કે ફાઇલિંગ PL ફોર પ્રોટેક્શન ઓફ ઓનલી પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ મતલબ કે માત્ર ખાનગી હિતના રક્ષણ માટે PL દાખલ કરવી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ફાઇલિંગ ઓફ ફ્રીવોલસ પીઆઈએલ રિઝલ્ટિંગ મતલબ કે વ્યર્થ પીઆઈએલ ફાઇલ કરવાથી શું પરિણામ આવે છે. ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ ઇન્ક્રીઝિંગ બેકલોગ ઓફ કેસીસ મતલબ કે કેસોનો વધતો બેકલોગ, ઓપ્શન બી વેસ્ટેજ ઓફ રિસોર્સિસ મતલબ કે સંસાધનોનો બગાડ, ઓપ્શન સી લેઝર અવેલેબિલિટી ઓફ ટાઈમ ફોર હિયરિંગ અધર જીનિયસ કેસીસ મતલબ કે અન્ય વાસ્તવિક કેસોની સુનાવણી માટે સમયની ઓછી ઉપલબ્ધતા, અને ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબવ મતલબ કે ઉપરોક્ત તમામ. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે મિત્રો કે ઓલ ઓફ ધ અબવ એટલે કે ઉપરોક્ત તમામ જે વિકલ્પ છે બધા સાચા છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે Z under the influence of madness attempt to kill X is Z guilty of an offense as X the same right of private defense which he would have if Z were sane મતલબ કે Z ગાંડપણના પ્રભાવ હેઠળ X ને મારવાનો પ્રયત્ન કરે છે. શું Z ગુના માટે દોષિત છે? શું X ને ખાનગી સંરક્ષણનો સમાન અધિકાર છે? જો Z સમજદાર હોત તો તેની પાસે હોત. ચલો ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ Z has not committed any offence as per section 98 of IPC and same right to private defense to X if Z is made મતલબ કે Z IPC ની કલમ 98 મુજબ કોઈ ગુનો કર્યો નથી અને Z પાગલ છે તો X ને ખાનગી સંરક્ષણનો અધિકાર મળે છે. ઓપ્શન નંબર બી as per section 98 of IPC X has committed an offence and no right of private defense to X મતલબ કે IPC ની કલમ 98 મુજબ X એ ગુનો કરે છે અને X
ને ખાનગી સંરક્ષણનો કોઈ અધિકાર નથી. ઓપ્શન નંબર સી જોઈએ, ઝેડ હેઝ કમિટેડ એન ઓફેન્સ ફોર નોટ યુઝિંગ હિઝ માઇન્ડ, મતલબ કે ઝેડ તેના દિમાગનો ઉપયોગ ન કરવાનો ગુનો કરે છે. અને ઓપ્શન નંબર ડી, નોન ઓફ ધ અબવ, મતલબ કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે મિત્રો કે ઝેડ આઈપીસીની કલમ 98 મુજબ કોઈ ગુનો કર્યો નથી અને ઝેડ પાગલ છે તો એક્સ ને ખાનગી સંરક્ષણનો તેને સમાન અધિકાર છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. એડમિશન કેન બી બ્રોડલી કેટેગરાઇઝ ઇનટુ, મતલબ કે પ્રવેશને વ્યાપક રીતે વર્ગીકૃત કરી શકાય છે. ઓપ્શન એ જ્યુડિશિયલ, મતલબ કે ન્યાયિક. ઓપ્શન બી એક્સ્ટ્રા જ્યુડિશિયલ, મતલબ કે વિશેષ ન્યાયિક. ઓપ્શન સી એક્સ્ટ્રા એ એન્ડ બી, મતલબ કે કાં તો એ અથવા તો બી. અને ઓપ્શન ડી બોથ એ એન્ડ બી, મતલબ કે એ અને બી બંને. 80 ની અંદર ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે મિત્રો કે બોથ એ એન્ડ બી, એટલે કે બંને એ અને બી બંને સાચા છે. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે સેક્શન 66 ઇન્ડિયન એવિડન્સ એક્ટ લેસ ડાઉન, મતલબ કે કલમ 66 જે ભારતીય પુરાવા અધિનિયમની છે તે શું નિર્ધારિત કરે છે. ઓપ્શન જોઈશું મિત્રો. ઓપ્શન એ, અ નોઇસ્ટ મસ્ટ બી given before secondary evidence can be received under section 65 એ ઇન્ડિયન એવિડન્સ એક્ટ, મતલબ કે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65 એ હેઠળ ગૌણ પુરાવા મળી શકે તે પહેલા નોટિસ આપવી આવશ્યક છે. ઓપ્શન બી, નોટિસ ટુ પ્રોસીડ અ ડોક્યુમેન્ટ મસ્ટ બી રાઇટિંગ, મતલબ કે દસ્તાવેજ બનાવવાની સૂચના લેખિતની અંદર હોવી જોઈએ. ઓપ્શન સી, ઓર્ડર 11 એન્ડ રૂલ્સ 15 ઓફ સીપીસી કોડ પ્રિસ્ક્રાઇબ ધ કાઇન્ડ ઓફ નોટિસ ટુ પ્રોડ્યુસ અ ડોક્યુમેન્ટ, મતલબ કે દીવાની કાર્યરીતિ સંહિતા આદેશ 11 અને નિયમ 15 દસ્તાવેજ બનાવવા માટેની નોટિસ પ્રકાર સૂચવે છે. અને ઓપ્શન ડી, ઓલ ઓફ ધેમ, મતલબ કે ઉપરોક્ત તમામ. તો આની અંદર ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધેમ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, મેક્સિમ્સ વિશે છે. મેક્સિમ રેઝ ઇપ્સા લોક્વિટર, એનો અર્થ શું થશે જોઈએ આપણે. ઓપ્શન એ, અ થિંગ સ્પીક્સ ફોર ઇટસેલ્ફ, મતલબ કે વસ્તુ પોતાના માટે સ્વયં બોલે છે. ઓપ્શન બી, વેર ધેર ઇઝ અ રાઇટ ધેર ઇઝ અ રેમેડી, મતલબ કે જ્યાં અધિકાર છે ત્યાં ઉપાય છે. ઓપ્શન સી, વેર ધેર ઇઝ અ રેમેડી ધેર ઇઝ અ રાઇટ, મતલબ કે જ્યાં ઉપાય છે ત્યાં અધિકાર છે. અને ઓપ્શન નંબર ડી, વેર ધેર ઇઝ અ નો ફોલ્ટ ધેર ઇઝ નો રેમેડી, મતલબ કે જ્યાં કોઈ દોષ નથી ત્યાં કોઈ ઉપાય નથી. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે અ થિંગ સ્પીક્સ ટુ ઇટસેલ્ફ, મતલબ કે વસ્તુ પોતાના માટે બોલે છે સ્વયં. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે એની પ્રાઇવેટ પર્સન મે એરેસ્ટ એની પર્સન હુ, મતલબ કે કોઈ પણ ખાનગી વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે જે. ઓપ્શન એ, commits not bailable offense in his presence, મતલબ કે તેની હાજરીમાં બિનજામીનપાત્ર ગુનો કરે છે. ઓપ્શન બી, commits not bailable offense and cognizable offense in his presence, મતલબ કે તેની હાજરીમાં બિનજામીનપાત્ર ગુનો અને સંજ્ઞાન ગુનો કરે છે. ઓપ્શન સી, commits compoundable offense in his presence, મતલબ કે તેની હાજરીમાં માંડવણને પાત્ર છે એટલે કે compoundable offense છે તે ગુનો કરે છે. ઓપ્શન ડી, commits offense in his presence or is a proclaimed offender, મતલબ કે તેની હાજરીમાં ગુનો કરે છે અથવા તો ઘોષિત ગુનેગાર છે. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. હાઉ લોંગ અ વોરંટ ઓફ અરેસ્ટ શેલ રેમેન ઇન ફોર્સ, મતલબ કે ધરપકડનું વોરંટ કેટલો સમય અમલમાં રહેશે. ઓપ્શન એ 6 year, ઓપ્શન બી 10 year, ઓપ્શન સી 12 year કે ઓપ્શન ડી until executed or cancel, મતલબ કે જ્યાં સુધી અમલ રદ થાય ત્યાં સુધી. તો ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે રેટ ઓફ એડિશનલ ડેપ્રિસિએશન વિલ બી અંડર સેક્શન 35 ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ, મતલબ કે વધારાના ઘસારાનો દર કલમ 32 આવકવેરાનો જે કાયદો છે એની હેઠળ ખાલી જગ્યા રહેશે. ઓપ્શન એ 10%, ઓપ્શન બી 20%, ઓપ્શન સી 15% કે ઓપ્શન ડી 30%. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી 20%. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ધ કમિટી which led to the passing of the Criminal Law Amendment Act 2030 was held by, એટલે કે ફોજદારી કાયદો સુધારો અધિનિયમ 2013 પસાર કરવા માટે કઈ સમિતિએ નેતૃત્વ કર્યું હતું. તો ઓપ્શન એ, જસ્ટિસ દલવીર ભંડારી. ઓપ્શન બી, જસ્ટિસ અલ્તમસ કબીર. ઓપ્શન સી, જસ્ટિસ જે.એસ. વર્મા કે ઓપ્શન ડી, જસ્ટિસ એ.એસ. આનંદ. ઓપ્શન સી સાચો જવાબ આવશે મિત્રો કે જસ્ટિસ જે.એસ. વર્મા. અંડર ધ સ્કીમ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કોડ નોન કોગ્નિઝેબલ ઓફેન્સ આર, મતલબ કે જે CRPC ની અંદર નોન કોગ્નિઝેબલ ગુના છે કયા ગણાય. ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ, પબ્લિક રોંગ્સ, મતલબ કે જાહેર ભૂલો. ઓપ્શન બી, પ્રાઇવેટ રોંગ્સ, મતલબ કે ખાનગી ભૂલો. ઓપ્શન સી એ એન્ડ બી અને ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબવ. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે મિત્રો, ખાનગી ભૂલો, પ્રાઇવેટ રોંગ્સ. આગળના પ્રશ્નમાં છે મિત્રો કે સ્ત્રી પુરુષ વચ્ચેનો જે ભેદભાવ છે એની અંદર આર્ટિકલ 15 એનું ઉલ્લંઘન કરે છે. તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ લિંગ, ઓપ્શન બી મહેનતાણું, ઓપ્શન સી જન્મસ્થળ કે ઓપ્શન ડી ધર્મ એટલે કે રિલિજન. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે મિત્રો. ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એટલે કે ઉદ્દેશ્ય ઠરાવ જે હતો કોના દ્વારા તૈયાર કરવામાં આવેલો હતો. તો ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી ડોક્ટર B.R. આંબેડકર કે ઓપ્શન સી રાજેન્દ્ર પ્રસાદ કે ઓપ્શન ડી B.N. રાવ દ્વારા. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે મિત્રો કે જવાહરલાલ નહેરુ દ્વારા. મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. કોન્સ્ટિટ્યુશનની અંદર ફંડામેન્ટલ્સ ઓફ રાઇટ હતા, એની અંદર એક રાઇટ હતો કે રાઇટ ટુ પ્રોપર્ટી. આ કોના શાસનકાળ દરમિયાન દૂર કરવામાં આવેલો હતો.
ઓપ્શન એ ઇન્દિરા ગાંધી, ઓપ્શન બી ચરણ સિંહ, ઓપ્શન સી રાજીવ ગાંધી કે ઓપ્શન ડી મોરારજી દેસાઈ. ઓપ્શન ડી સાચો જવાબ આવશે મિત્રો કે મોરારજી દેસાઈ વખતે જે રાઇટ ટુ પ્રોપર્ટી એટલે કે મિલકતનો અધિકાર હતો તેને દૂર કરવામાં આવેલો હતો. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે when the accused state I will prosecute the share which I received in such and such robbery, which of the following are not admissible with regard to section 25 Indian Evidence Act. મતલબ કે જ્યારે આરોપી જણાવે છે કે હું એ હિસ્સાને રજૂ કરીશ જે મને આવી લૂંટમાં મળ્યો છે, નીચેનામાંથી કયું કલમ 25 ભારતીય પુરાવા અધિનિયમના સંદર્ભમાં સ્વીકાર્ય નથી? એની અંદર એક an admission that there was a robbery મતલબ કે સ્વીકાર્યું કે તે લૂંટ થઈ હતી. ઓપ્શન 2 an admission that the accused took part in it મતલબ કે સ્વીકાર્યું કે આરોપીએ તેમાં ભાગ લીધો હતો. ત્રીજું an admission that be good part of property મતલબ કે સ્વીકાર્યું કે તેને મિલકતનો હિસ્સો મળ્યો. અને ચોથું a statement as to where the property is મતલબ કે મિલકત ક્યાં છે તે અંગેનું નિવેદન. તો આની અંદર આ ચોથા નંબરનું જે છે તે ખોટું આવશે, એટલે કે ઉપરના જે 3 છે એ સાચા નિવેદન છે. આગળનો પ્રશ્ન છે મિત્રો કે સ્ટેટ બાર કાઉન્સિલના જે સભ્યો છે એની મહત્તમ મર્યાદા કેટલી હોય? તો ઓપ્શન એ 15, ઓપ્શન બી 20, ઓપ્શન સી 25 કે ઓપ્શન ડી 1 પણ નહીં. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે મિત્રો 25. આગળના પ્રશ્નમાં છે મિત્રો કે સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 ની અંદર કેટલા કલમો અને ચેપ્ટરો છે? તો તેની અંદર આપણે સીધો જવાબ જોઈશું મિત્રો કે ઓપ્શન ડી એટલે કે 8 પ્રકરણ અને 44 કલમ તેની અંદર સમાયેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વોટ ઇઝ ધ પીરિયડ ઓફ લિમિટેશન એક્સપેડિટિયસ ડિસ્પોઝલ ઓફ સ્યુટ અંડર સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 મતલબ કે ચોક્કસ રાહત અધિનિયમ 1963 હેઠળ દાવાના ઝડપી સમાધાન માટે મર્યાદાનો સમયગાળો શું છે? તો ઓપ્શન જોઈએ ઓપ્શન એ 6 મહિના, ઓપ્શન બી 10 મહિના, ઓપ્શન સી 12 મહિના કે ઓપ્શન ડી 18 મહિના. તો સાચો જવાબ આવશે 12 મહિના. આગળના પ્રશ્નમાં છે મિત્રો કે ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ કેટલા વર્ષ સુધીની સજા કરી શકે છે? ઓપ્શન એ જોઈએ કે 7 વર્ષથી વધુ નહીં, ઓપ્શન બી 7 વર્ષ સુધીની, ઓપ્શન સી આજીવન કે ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. ઓપ્શન એ સાચો જવાબ આવશે મિત્રો કે નોટ એક્સાઇડિંગ 7 years મતલબ કે 7 વર્ષથી વધુ નહીં. આગળના પ્રશ્નમાં છે મિત્રો કે સીપીસી પ્રમાણે ફોરેન કોર્ટનો અર્થ શું થશે? તો ઓપ્શન જોઈશું મિત્રો કે અ કોર્ટ સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા મતલબ કે ભારતની બહાર સ્થિત કોર્ટ. ઓપ્શન બી અ કોર્ટ સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ નોન એસ્ટાબ્લિશ્ડ અંડર ધ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મતલબ કે ભારતની બહાર સ્થિત અને ભારત સરકાર અધિકાર હેઠળ સ્થાપિત ન હોય તેવી અદાલત. ઓપ્શન સી અ કોર્ટ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા એપ્લાઇંગ ફોરેન લો મતલબ કે ભારતમાં સ્થિત અદાલત વિદેશી કાયદો લાગુ કરે છે. અને ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબવ મતલબ કે ઉપરોક્ત તમામ. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે મિત્રો અ કોર્ટ is situated outside India and not established under the authority of government of India મતલબ કે ભારત બહાર સ્થિત અને ભારત સરકારના અધિકાર હેઠળ સ્થાપિત ન હોય તેવી અદાલત. આગળનો પ્રશ્ન છે મિત્રો PIL નો મિસયુઝ એટલે કે PIL નો દુરુપયોગ એટલે શું? ઓપ્શન જોઈએ ઓપ્શન એ ફાઇલિંગ PILs ફોર પ્રોટેક્શન ઓફ પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ મતલબ કે ખાનગી હિતોના રક્ષણ માટે PIL દાખલ કરવી. ઓપ્શન બી ફાઇલિંગ PILs ફોર ઓબ્લિક મોટિવ મતલબ કે પરોક્ષ હેતુ માટે PIL દાખલ કરવી. ઓપ્શન સી ફાઇલિંગ PILs ઓનલી ફોર પબ્લિસિટી મતલબ કે માત્ર પ્રચાર માટે PIL દાખલ કરવી. અને ઓપ્શન નંબર ડી ઓલ ઓફ ધ અબવ મતલબ કે ઉપરોક્ત તમામ. મતલબ કે આની અંદર 3 ઉપરના જે ઓપ્શન આપેલા છે 3 PIL નો દુરુપયોગ જ છે, એટલે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે ઓલ ઓફ ધ અબવ ઉપરોક્ત તમામ. આગળના પ્રશ્નમાં છે મિત્રો કે પ્રોસિજરલ અલ્ટ્રા વાયરસનું મીનિંગ શું છે? ઓપ્શન જોઈએ મિત્રો ઇટ ઇઝ ધ નોન ઓબ્ઝર્વન્સ ઓફ ધ પ્રોસિજરલ નોર્મ્સ બાય ધ રૂલ મેકિંગ ઓથોરિટી મતલબ કે નિયમ બનાવના સત્તાધિકારી દ્વારા પ્રક્રિયાગત ધોરણોનું પાલન ન કરવું. ઓપ્શન બી ઇટ મે મેક ધ રૂલ અલ્ટ્રા વાયરસ ડ્યુ ટુ નોન ઓબ્ઝર્વન્સ ઓફ રૂલ મેકિંગ ઓથોરિટી એન્ડ હેન્સ બીકમ વોઇડ મીન્સ કે તે નિયમ બનાવના સત્તાધિકારીનું પાલન ન કરવાને કારણે નિયમને અલ્ટ્રા વાયરસ બનાવી શકે છે અને તેથી તે રદબાતલ થઈ શકે છે. ઓપ્શન સી ઇટ મીન્સ ધ લેક્યુના ઇન ધ પ્રોસિજર ઓફ લો મતલબ કે તેનો અર્થ કાયદાની પ્રક્રિયામાં કમી છે. અને ઓપ્શન ડી એ એન્ડ બી. તો આની અંદર ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે મિત્રો. ઉપરના જે 2 છે એ અને બી એ બે સાચા છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો ધ ગ્રાઉન્ડ ઓફ એરર ઓફ એપરેન્ટ ઓન ધ ફેક્ટ ઓફ ધ રેકોર્ડ ઇઝ કનેક્ટેડ વિથ વિચ ઓફ ધ રીટ મતલબ કે રેકોર્ડની સામે કાયદાની સ્પષ્ટ ભૂલ એ કઈ રીટ સાથે જોડાયેલ છે? તો ઓપ્શન જોઈએ ઓપ્શન એ કો વોરંટો, ઓપ્શન બી મેન્ડમસ, ઓપ્શન સી હેર્બિયસ કોર્પસ કે ઓપ્શન સી સર્ટિઓરી. તો સાચો જવાબ આવશે મિત્રો આની અંદર ઓપ્શન નંબર ડી એટલે કે સર્ટિઓરી. ચલો છેલ્લો પ્રશ્ન છે મિત્રો 100મા નંબરનો કે અંડર CPC ફાઇન્ડ ધ ઇનકરેક્ટ મેચ મતલબ કે દીવાની કાર્યરીતિ સંહિતા હેઠળ ખોટી જોડ કઈ છે એ શોધવાની. તો એ સેક્શન 5 રેવન્યુ કોર્ટ મતલબ કે કલમ 5 એ મહેસૂલ અદાલત સાથે રિલેટેડ છે. ઓપ્શન બી સેક્શન 7 એ પ્રોવિન્શિયલ સ્મોલ કોઝ કોર્ટની સાથે રિલેટેડ છે એટલે કે કલમ 7 પ્રાંતીય નાના મુકદ્દમા અદાલત સાથે સંબંધિત છે. ઓપ્શન સી સેક્શન 9 પેક્યુનરી જ્યુરિસ્ડિક્શન ઓફ કોર્ટ મતલબ કે કલમ 9 જે છે તે અદાલતોનું આર્થિક અધિકાર ક્ષેત્ર સાથે સંબંધિત છે. ઓપ્શન ડી સેક્શન 8 પ્રેસિડેન્સી સ્મોલ કોઝ કોર્ટ એટલે કે કલમ 8 જે છે
તે પ્રેસિડેન્સી નાના મુકદ્દમા અદાલત સાથે સંબંધિત છે. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર સી, કે જેની અંદર સેક્શન 9 એ પેક્યુનરી જ્યુરિસ્ડિક્શન ઓફ કોર્ટ એટલે કે કલમ 9 અદાલતોનું આર્થિક અધિકાર ક્ષેત્ર સાથે સંબંધિત છે. વિડીયોના છેક એન્ડ સુધી જોડાયેલા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આગળના પ્રીવિયસ યરના જે પેપરો જોઈતા હોય હજુ તો કોમેન્ટ કરજો, હું એનો આગળનો પાર્ટ પણ બનાવવા માટે તૈયાર છું. પણ કોમેન્ટ તમારી આવશે, તમારી બધાની તૈયારી બતાવશો તો હું બનાવીશ. મતલબ કે જેમ જેમ મોટિવેશન મને મળતું રહેશે તેમ તેમ હું મહેનત કરતો રહીશ. આ બીજા વિદ્યાર્થીઓ કે જે AIBની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમને પણ આ વિડીયોને શેર કરજો. એ લોકો પાસે વાંચવા માટે પૂરતું કોઈ મટીરિયલ નથી, એમને હેલ્પફુલ થઈ શકે. AIBના જે વિડીયો લેક્ચર છે તેની સિરીઝ ચાલુ કરી નાખજો મિત્રો, કે આવનાર જે વિડીયો છે તેની નોટિફિકેશન તમને મળી રહે એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચલો, થેન્ક યુ સો મચ.